સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને આજે ઈટીવી આવી પહોંચ્યું છે મુંબઈ, ખાસ મુંબઈગરોની સમસ્યા સાંભળવા માટે. લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે ખૂબ કમાણી, મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. તો આજે આપણે જાણવા આવ્યા છીએ કે આખરે માયાનગરીની સમસ્યા શું છે, મુસીબત શું છે. તો જાણીશું. સૌથી પહેલા આપણે ગેસ્ટ પેનલનું સ્વાગત કરીશું અને સૌથી પહેલા સ્વાગત હું કરવા ઈચ્છીશ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ગોપાલ શેટ્ટીજી આપણી સાથે ઉપસ્થિત છે, નેતા બીજેપી. આપનું સ્વાગત છે સર. હિરેન જોશીજી ઉપસ્થિત છે, ઉપપ્રમુખ મુંબઈ કોંગ્રેસ ગુજરાત સેલ. હિરેનભાઈ આપનું પણ સ્વાગત છે. રમણભાઈ સોલંકી, ડાયરેક્ટર ઓલ ઇન્ડિયા જેન્ટ્સ જ્વેલરી ટ્રેડ ફેડરેશન તરફથી. રમણભાઈ આપનું પણ સ્વાગત છે. નિહાર જાંબુસરી આપણી સાથે ઉપસ્થિત છે, સીએ છે, આ સાથે જ ફાઇનાન્સ કમિટીમાં પણ જોડાયેલા છે. નિહારભાઈ આપનું પણ સ્વાગત છે. આ સાથે જ પ્રોફેસર વિનીત ઉપાધ્યાય, આર્થિક વિશેષજ્ઞ. વિનીતભાઈ આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. અને સૌથી જો વધુ સ્વાગત કરવું પડે તો આ મુંબઈગરો અને ખાસ કરીને ગુજરાતી ઓડિયન્સ જે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે, આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલો સવાલ હવે પૂછીશું. મુંબઈમાં આવ્યા છીએ, ગુજરાતીઓની સમસ્યા. સર, 500, 1000 અને હવે 2000ની નોટને લઈને સ્વાગત બધા કરી રહ્યા છે, પણ સમસ્યા પણ છે. માનો છો આપ? સમસ્યા છે જ. દેશના વડાપ્રધાને પહેલા દિવસે જ કહ્યું છે કે સમસ્યા છે, સમસ્યા ઝેલવું પડશે. આ દેશને મુશ્કેલ અને સંકટમાંથી બહાર કાઢવું હોય તો સમસ્યાએ બધાએ મળીને ઝેલવું પડશે. એકલા વડાપ્રધાન સમસ્યાને ઝેલીને કંઈ રસ્તો નીકળવાનો નથી. એન્ડ પીપલ આર હેલ્પિંગ. લોકો મદદ કરે છે. સાચી વાત છે, લોકો મદદ કરે છે અને ગુજરાતમાં પણ આવકાર મળી રહ્યો છે. મુંબઈના શું હાલ છે? મુંબઈમાં એક જોવા જઈએ તો આપણે બધા જ ઘરમાં કંઈ ને કંઈ સેવિંગ કરતા હોઈએ છીએ. હું થોડોક અસહેમત છું સાહેબથી કે આ વસ્તુ તમે એમ કહો કે લોકો હેલ્પ કરે છે. લોકો હેલ્પ કરે છે કારણ કે લોકોને પોતાના પૈસાને કન્વર્ટ કરાવવા છે અને પોતે શાંતિભર કામ કરીને પોતાના કામે જવું છે અને પોતાનું ઘર સંભાળવાનું છે. તો બેઝિકલી મુંબઈકરની એક નેચર છે 24 કલાક જાગતા રહેવું, કામ કરવું અને એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેવું. તો એ કદી પણ ઓપોઝ કરશે નહીં કોઈ પણ વસ્તુનું અને મુંબઈકર બધા આવકારે જ છે. જી, કોંગ્રેસ જરૂર ઓપોઝ કરશે, પણ કોંગ્રેસ ઓપોઝ એટલા માટે કરશે કારણ કે આજે વાત છે લોકોને તકલીફ પડી રહી છે એની. આજે એક વ્યક્તિ જેનું બેંકમાં અકાઉન્ટ હોય અને એને બેંકમાં જવાનું હોય પોતાના પૈસા નાખવા માટે અને પોતાના પૈસા કાઢવા માટે, તો એમાં એને 2 કલાક 3 કલાક ઊભા રહેવું પડે અને એના પછી પણ એને ફક્ત 2000 રૂપિયા મળે અને એને ઘર ચલાવવાનું હોય એ દિવસે 2 કે 5000 ખર્ચા કરવાનું, તો શું કરી? નહીં, આ કોંગ્રેસ તરફથી છો. શું આ સમસ્યા બીજેપીના લોકોની નથી? જે બીજેપી સાથે જોડાયેલા છે એ લોકોની પણ નથી સમસ્યા, ફક્ત કોંગ્રેસની છે? હવે નરેન્દ્ર મોદીને ઓપોઝ કોણ કરે? આ મોટો સવાલ છે. બીજેપીનો એક વ્યક્તિ દેખાડો જે નરેન્દ્ર મોદીને ઓપોઝ કરે. વિપક્ષનું કામ કરે છે એમ? વિપક્ષનું કામ કરે છે, પ્લસ વિપક્ષ એકચ્યુઅલી ગવર્મેન્ટે જે કરવું જોઈએ ને આજે વિપક્ષ કરી રહ્યું છે, લોકોને સપોર્ટ કરવાનું. સર આ કેવી વાત છે કે ગવર્મેન્ટનું કામ કોંગ્રેસ કરી રહી છે? મને નથી સમજમાં આવતી આ વાત. તો કોંગ્રેસ પાસે હવે કાંઈ કામ રહ્યું નથી. એટલે તમને મદદ કરશે? 60 વર્ષ જે લોકોએ જલસા કર્યા, દેશના લોકોને હેરાન પરેશાન કર્યા, અને કોંગ્રેસ નામની જે એક પાર્ટી છે, કોંગ્રેસ નામની જે વ્યવસ્થા છે, એ કંઈક બોલતા નથી. અને કોંગ્રેસ કોના બાબતમાં બોલે છે? જે લોકોને 60 વર્ષમાં કાળા પૈસાથી મોટા કર્યા એ લોકોનું ચિંતા તો કરવું પડશે ને. 60 વર્ષ પેલા સામેવાળા લોકોએ આ લોકોને પોસ્યો, મોટો કર્યો, તો એ લોકોના બાબતમાં થોડું બી આપણે રડીએ ને તો પેલા લોકો શું કહેશે? એટલે કોંગ્રેસ રડવાની ભૂમિકા કરે છે. વાસ્તવિકતા કોંગ્રેસને બી ખબર છે શું છે કરીને. એટલે બીજેપી કહી રહી છે કે કોંગ્રેસના આંસુ એ મગરના આંસુ છે, પરંતુ ખરેખર આંસુ અત્યારે કોણ પાડી રહ્યું છે? સાહેબ, આપ બિઝનેસ સાથે જોડાયેલા છો, જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ. અત્યારે જો કે આપણે જોવા જઈએ તો આંસુ પાડી રહ્યા છે અત્યારે આપણે આમ પબ્લિક, આમ જનતા છે જે એમને આ બધી તકલીફ છે. પાર્ટીની રીતે કામ કરતી હોય, વિપક્ષ હોય તો વિપક્ષનું કામ હોય છે વિરોધ કરવાનું, અને પાર્ટીનું કામ છે કંઈ ને કંઈ પોતાનું કરી બતાડવાનું. મોદી સાહેબનું જે અત્યારે હું સમજુ છું, આપણા માનનીય વડાપ્રધાન છે, એમનું ઇન્ટેન્શન બહુ સારું છે, પણ ઇમ્પ્લિમેન્ટેશનમાં ક્યાંક થોડીક એમની ખામી રહી ગઈ છે. એટલે લોકો જો રસ્તા ઉપર ન ઉતરી આવે તો સારું. જી, લોકોમાં બિઝનેસમેન કે પછી આમ જનતા એઝ વેલ એઝ બિઝનેસમેન ઓલ્સો. જી, એટલે આપ માનો છો કે ફટકો પડ્યો છે, બિઝનેસમેનને પણ ફટકો પડ્યો બહુ છે? મોટો ફટકો પડ્યો છે. એમને ઊભા થતા હજુ 6 મહિના લાગશે, ઇન્ડસ્ટ્રીને ઊભા થતા 6 મહિના લાગશે. સર, આવો કેવો ફટકો આપી દીધો? 6 મહિના સુધી ઊભા નહીં થઈ શકે આ લોકો? જે દેશના લોકોએ 60 વર્ષ માર ખાધી છે, તો ખોટા કરવાવાળા 6 મહિના માર ખાશે તો મને લાગે છે કે બહુ મોટી વાત નથી. ઇટ હેઝ ટુ બી બેર. લોકોના હિત માટે, દેશના હિત માટે આટલું મારો સહન કરવું જ પડશે, અને લોકો સહન કરે છે. અને તમે જોશો કે આ એક વખત ડિસેમ્બરનું ડેટ એન્ડ થઈ ગયા પછી કેટલાના કાળા પૈસા બહાર આવશે,
અને આ જ કાળા પૈસા આવનાર દિવસોમાં નવા નોટો જે છપાવશે, જે બેંકમાં આવશે અને બેંકમાંથી પછી સાચા લોકો પાસે જશે, એ લોકો કામકાજ કરશે, ધંધો કરશે અને એમાંથી બહુ મોટું ક્રાંતિ આ દેશમાં આપણને જોવા મળશે. જી, તો નવી ક્રાંતિની રાહ જોઈ રહ્યો છે દેશ. જી હા, દેશને એક નવી કિરણ મળી છે. શું આ કિરણ ઘર ઘર સુધી પહોંચશે? આ કિરણ જરૂર ઘર ઘર સુધી પહોંચશે, કારણ કે આજે જે આ બ્લેક મનીની સમસ્યા છે અને તમે આજના લોકોનો એટીટ્યુડ જુઓ તો કોઈને કાળા નાણાં ભેગા કરવામાં ઇન્ટરેસ્ટ નથી. જો કાયદામાં સર્ટન્ટી હોય અને ટેક્સ ભરીને શાંતિ મળતી હોય તો દેશની પ્રજા જરૂર સાથ આપશે. અને આ જે પગલું લીધું છે એમાં ફક્ત કાળા નાણાંની સમસ્યાને એડ્રેસ કરવાની વાત નથી, એમાં આતંકવાદ અને ભ્રષ્ટાચાર બંને પણ એકસાથે એડ્રેસ થશે. કારણ કે આટલી બધી ફેક કરન્સી નોટો જે સર્ક્યુલેશનમાં હતી એ નોટો કોઈ કામની નહીં રહે અને આતંકવાદને જરૂર મોટો ફટકો પડવો જોઈએ આનાથી. અને સાથે કાળા જરૂર ઇમ્પ્લિમેન્ટેશનમાં થોડી સમસ્યાઓ છે. એનું એક કારણ એ પણ છે કે આવું જ્યારે સ્ટેપ લે તો પ્રી પ્લાન સિક્રેટ રાખ્યા વગર થઈ ન શકે. અને પ્રી પ્લાન જો તમે ન કરી શકો અને સડનલી ડિક્લેર કરવાનું હોય તો થોડી સમસ્યાઓનો સામનો જરૂર કરવો પડશે. અને એમાં જો 6 મહિનામાં સેટલ થતું હોય તો ખોટું નથી. જી, એટલે 6 મહિના તો આપણે ભાર સહન કરવો જ રહ્યો. જોવાનું રહે છે. આપણી સાથે યંગસ્ટર પણ જોડાયા છે. પ્રોફેસર છે, આપની પાસેથી જાણવા ઈચ્છીશું કે આપના ખુરાફાતી દિમાગ અત્યારે શું કહી રહ્યું છે? ખુરાફાતી દિમાગમાં એક જ વસ્તુ હતી કે જ્યારે આ પ્રશ્ન આવ્યો, પહેલું ઇન્ટેન્શન એમ હતું, જેમ સાહેબે કીધું કે લોકો રસ્તા પર ન ઉતરી આવે તો સારું. જે નથી થયું તો સાહજિક વાત છે કે લોકો આ ફેસલાની જોડે છે. જ્યાં સુધી રહ્યો સવાલ અર્થતંત્રનો, તો અર્થતંત્રને આના બેનિફિટ લગભગ 2018ની એન્ડમાં અથવા તો 2019ની શરૂઆતમાં મળશે. અને જ્યાં સુધી મારી જાણકારી છે કે 2019માં ભારત ફરીથી એક વખત ઇલેક્શન તરફ જશે, તો આ નિર્ણય જે છે એ લોંગ ટર્મ પ્લાનિંગ જોડે લેવાયો હોય એવું મારું ખુરાફાતી દિમાગ કહી રહ્યું છે. નોટ કા સવાલ હૈ, વોટ કા સવાલ હૈ. અહીંયા તો આ જ વાત અહીંયા સામે આવી રહી છે. સાહેબ, નોટ સાથે વોટ પણ જોડાઈ ગયો? તો લોકશાહીમાં જેટલું વોટનું મહત્વ છે એટલું નોટનું બી મહત્વ છે. પણ માનવી જીવનને જીવાડવા માટે નોટ કરતા સારા લોકોના વોટથી ચૂંટાયેલા સરકારની બહુ આવશ્યકતા છે. અને મને એવું લાગે છે કે 2014નું જે સરકાર છે એ સારા લોકોએ ચૂંટાઈ આપેલા સરકાર છે. અને આવા બધા નિર્ણયથી ફરી એક વખત એક બહુ મોટી વાત કરવા માંગુ છું. 2014માં જે લોકો જોડાયા નહોતા એ 2019ના ઇલેક્શનમાં બીજા લોકો બી બધા જોડાશે. અને આખા દુનિયાને ભારત દેશ એવા એક મેસેજ આપશે કે આ માનવી જીવનનું જો રક્ષા કરવું હોય, એ લોકોનું જીવનમાનનો દરજ્જો સુધારવો હોય તો ધીસ ઇઝ ધ ઓનલી વે વિચ નરેન્દ્રભાઈ મોદી ઇઝ ડુઇંગ. જી, એટલે કોંગ્રેસના સુપડા સાફ કરવાનું જે સપનું હતું એ 19માં સેવી રહ્યા છો અત્યારે, એવું છે? કોંગ્રેસના સુપડા સાફ કરવાનું તો ભારત દેશના લોકોએ નક્કી કર્યું છે. લગભગ 80% થઈ ગયું છે. જે બાકી છે એ બી પૂરું થશે. પણ અમે કોઈનું ખરાબ ઈચ્છતા નથી કોઈ દિવસ. વી આર વન પીપલ, વન કન્ટ્રી, વન નેશન. એક સિદ્ધાંત અને એક વિચારને માનવાવાળા લોકો છે. ઠીક છે, લોકશાહીમાં 4-6 પોલિટિકલ પાર્ટી કામ કરતા હોય તો એમાં કંઈ વાંધો નથી. પણ બધાનું દિશા અને એક તરફ હોવું, માનવી જીવનને ઉપર લાવવા માટે, દેશને આગળ વધારવા માટે. બાકી પોતાનું વિચારધારા અલગ હોય તો એમાં કંઈ વાંધો નથી. પણ જ્યારે દેશની વાત આવે છે, જ્યારે સંસ્કૃતિની વાત આવે છે, ત્યારે બધા એક થવું જોઈએ. 60 વર્ષમાં આપણે એટલું પાછળ ધકેલી દીધો દેશને કે હવે બીજેપી આ બધા નવી યોજનાઓ લાવવી પડે છે, નવી વસ્તુ કરવી પડે છે. પહેલી વાત તો કાલ્પનિક વાતો બીજેપી પોતાના મનને બહેલાવવા માટે કરતા હોય છે. સૌથી મોટી વસ્તુ આ છે કે અમારી મગરના આંસુ સામે તમે દીવા સ્વપ્ન બતાવી રહ્યા છો, એવું છે? અઢી વર્ષથી સરકાર આવી છે. તમે પોતે પણ જાણો છો, સાહેબ પણ જાણે છે, આ સાહેબ પણ જાણે છે, આખું પેનલ જાણે છે કે ગ્રોથ કેટલું થયું. અચ્છા, આ ગ્રોથ અને તમે કમ્પેર કરો મનમોહન સિંહની સરકારે ગ્રોથ કર્યું હતું જ્યારે મંદી હતી ભારતમાં, ઇન વર્લ્ડમાં, ત્યારે ભારતમાં મંદી નડી નહોતી. ત્યારે પણ બહારની બધા કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટર્સ, ફાઇનાન્સ મિનિસ્ટર્સ એ મનમોહનસિંહજી પાસે આવતા હતા અને એમની સાથે ડિસ્કશન ચાલતી હતી કે તમે એવું શું કર્યું છે કે તમારે અહીંયા મંદી નથી. તો સૌથી પહેલી વાત મારે આ મૂકવી. બીજી વાત એક મૂકવી છે કે જે ભાઈએ કીધું, ગોપાલભાઈએ, કે 6 મહિનામાં કે 2 મહિનામાં કે ડિસેમ્બર સુધીમાં પૈસા આવી જશે. પૈસા આવશે ક્યાંથી? સૌથી મોટો સવાલ.
આજે તમારે એ પણ જોવું જોઈએ કે તમારી પ્રિન્ટિંગ કેપેસિટી કેટલી છે નોટોની. આપણી ચલણમાં આજે 233 કરોડ નોટો છે. 1000ની એક નોટ થઈ એટલે 10,000 રૂપિયામાં 10 નોટ થઈ. એવી 10 નોટ નહીં પણ 233 કરોડ નોટો છે. અને હું તમને કહું એમાંથી આપણે પ્રિન્ટિંગ પ્રેસની 2300 કરોડ નોટો માર્કેટમાં ચલણમાં છે. એને નીકાળી નવી નોટો લાવી છે અને તમારી કેપેસિટી 300 કરોડની જ છે. હવે તમે મને કહો, તમે પ્રિન્ટિંગ પ્રેસ રાતોરાત નવી તો નહીં બનાવી શકો, તો તમારી ચલણમાં નોટો આવશે ક્યાંથી? આ સૌથી મોટો સવાલ મને સાહેબથી કરવો છે કે મને ઈ કહો. જવાબ લઈ લઈએ પહેલા, જવાબ લઈ લઈએ એનો જવાબ લઈ લઈએ પહેલા. સર, ભાઈ સાહેબને કહેવા માંગુ છું કે મરાઠીમાં એક ગાયન છે, નાનપણમાં આપણે બધાએ ગાતા હતા, એ રે રે પાઉસા તુલા દેતો પૈસા, પાઉસ આલા મોટા પૈસા આલા ખોટા. હવે નરેન્દ્રભાઈના પાઉસ મોટા આવી ગયા છે, આ બધા કાલા પૈસા ખોટા થશે. અને જેટલા જેને ઇકોનોમિક સમજમાં આવે છે, સીએસઆઈ મારા બાજુમાં બેઠા છે, જેટલા પૈસા ખોટા થશે એટલે જે બેંકમાં પૈસા નહીં આવે, કાળા બજારીઓ પાસે જે પૈસા પડેલા છે એ પૈસા બધા ખોટા થશે. અને જેટલા પૈસા ખોટા થશે એટલે એટલા બધા નવા નોટો છપાવશે અને એ પૈસા ચલણમાં આવશે. દેટ ઇઝ ધ થિયરી. હવે કોંગ્રેસે તો પોતાના કાર્યકર્તાઓને કંઈ શીખડાયું જ નહીં. સાહેબ તો સારા અમારા બોલીને છે એટલે સારો છોકરો છે આ. પણ જે લોકોને શીખડાયું એ લોકોને ખોટું કામ કરવાનું શીખડાયું. એટલે આવી બધી સારી વાત તો એ લોકોના સમજમાં આવે જ નહીં. તો પૂછે છે ને કે પૈસા ક્યાંથી આવશે, તો પૈસા આવી જ રીતે આવશે. હું આ કંઈ તર્ક નથી આપતો, ઇટ ઇઝ અ ફેક્ટ. જેટલા કાલા પૈસા બેંકમાં લોકો ભરશે નહીં, એ જેના ઘરમાં પડ્યા રહેશે એ બધા પૈસા ખોટા થશે. અને આપણી પાસે એક એકાઉન્ટિંગ સિસ્ટમ છે, સાહેબ એકદમ ડિટેલમાં સમજાવશે કે કેટલા નોટો છપાવેલા છે. જેટલા પૈસા બેંકમાં નહીં આવ્યા એ પૈસા ખોટા સમજવાના અને સરકાર એટલા નવા નોટો છાપશે અને એ નોટો પણ સાહેબ એનું પણ કાળા બજાર તો થઈ જ રહ્યું છે ને, 500,000ની નોટોનું કાળા બજાર. બીજા સવાલ આપણી પાસે પણ સર પાસે સમજીએ. હા, નહીં, 500,000 રૂપિયાનું જે કાળા બજાર થઈ રહ્યું છે અને જે છાપામાં તમે જુઓ છો ન્યૂઝ, એ કાળા બજાર કદાચ લોકોના મનમાં ઘણી બધી ગેરસમજ છે એના લીધે પણ થઈ રહ્યું છે. આજે ઘણા લોકોના મનમાં એક શંકા છે કે હું ધારો કે 100 રૂપિયા ડિપોઝિટ કરું અને એના પર 34% ટેક્સ ભરું ને 68% પેનલ્ટી ભરું તો મારી પાસે કાંઈ નહીં બચે. પણ આ હકીકત નથી. આ લોકોએ સમજવાની જરૂર છે અને આ ગેરસમજણ દૂર કરવાની બહુ જ જરૂર છે. અમે પણ ન્યૂઝપેપરમાં આના માટે આર્ટિકલ આપ્યા છે કે તમે જે પૈસા જમા કરશો એમાં જ્યાં તમારી પાસે પુરાણ ચોપડે બોલે છે જમા કરશો તો એના પર કોઈ ટેક્સ નહીં લાગે. જ્યાં હાઉસવાઈફ 2.5 લાખ સુધી ડિપોઝિટ કરશે, કે આજે મારા જેવો માણસ કદાચ 2, 3, 4 લાખ રૂપિયા ડિપોઝિટ કરે તો પાસ્ટ વિડ્રોઅલમાંથી જસ્ટિફાઈ કરી શકશે. પણ જ્યાં તમે ફોર એક્ઝામ્પલ 1 કરોડ રૂપિયા જમા કરો છો અને પાસ્ટમાં તમે ઇન્કમ ડિક્લેર નહોતી કરી તો તમારી પાસે એક વિન્ડો હજુ પણ ઓપન છે કે ઇન્કમ ટેક્સ એક્ટમાં એક સેક્શન છે જેને અનએક્સપ્લેન કેશ ક્રેડિટ કહેવાય છે. આ સેક્શનની નીચે તમે જાતે જ એને ડિક્લેર કરો, જાતે જ 34% ટેક્સ ભરો અને એના પર પેનલ્ટી લાગવાની અત્યારે શક્યતા નથી. તમે જો ગુરુવારનું ઇકોનોમિક ટાઈમ્સ વાંચશો તો એક સમસ્યા સરકાર પાસે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે મૂકી કે તમે ઇન્કમ ડિક્લેરેશન સ્કીમમાં 45% ટેક્સ લીધો છે. હવે લોકો એમ કહે છે કે પેનલ્ટી ન લાગે અને હું 34% જ ભરું તો શું એ લોકો વધારે એડવાન્ટેજિયસ પોઝિશનમાં હશે? તો એના માટે એક બીજો અભિપ્રાય જે ઇકોનોમિક ટાઈમ્સમાં આપ્યો છે કે તમે હજુ પણ ઓર્ડિનન્સ બહાર પાડીને આ કાળા નાણાં ઉપર 50% ટેક્સ પણ લઈ શકો છો, જે આનું એક જે સોલ્યુશન માળખું ઊભું કરી શકશો. અને પેનલ્ટી માટે જે લોકોની ગેરસમજ છે એ ખરેખર હું ગોપાલભાઈ અહીંયા છે એમને પણ વિનંતી કરું છું કે સરકાર તરફથી પણ એક ક્લેરિફિકેશન આપશો તો આ લોકો જે બહાર ગેરસમજને લીધે કાળા બજાર તરફ વળી રહ્યા છે. અને મેં તો આની પહેલાના પણ 2 લેક્ચરમાં કહ્યું કે તમારે કોઈ જ આ કાળા ધંધા કરવાની જરૂર નથી. પાસ્ટમાં તમે કર્યું છે એનાથી આ દુઃખ ઊભું થયું છે, ફરીથી કરીને તમે હજુ વધારે દુઃખ ઊભું કરશો. એના કરતાં એને જમા કરો, ટેક્સ ભરો અને આ સમસ્યાનું ક્લેરિફિકેશન જરૂરી છે જે સરકાર આપી શકે છે. અને પેનલ્ટીની અત્યારના પ્રોવિઝન પ્રમાણે પણ એવું નથી 100 રૂપિયા ભરીને 102 મારે આપી દેવા પડશે, એવું હોઈ ન શકે. એટલે આ જે આખું ચક્ર થઈ રહ્યું છે, કાળા બજારે બીજા કાળા બજારિયાઓને ઊભા કરી રહ્યા છે. દેશ સેવામાં એ પૈસા આપવાની જરૂર છે. સર, આ જે સ્ટ્રક્ચર છે એ સમજાવો, કારણ કે 200% પેનલ્ટીની પણ જે વાતો થઈ રહી છે એટલે લોકો ગભરાઈ ગયા છે કે 30% નથી આપી શક્યા, 200% કેવી રીતે આપશે? જાંબુસરિયા સાહેબે જે વાત કરી છે
એ વાતમાં દમ છે. અને મને બી એવું લાગતું હતું કે જ્યારે પાર્લામેન્ટનું સેશન ચાલુ થશે ત્યારે વિપક્ષના લોકો કંઈ મુદ્દો લાવશે સરકારની સામે, અને આ બધી જે વાતો છે એ સરકારની સામે રજૂ કરવું જોઈએ. આ દેશના 125 કરોડ લોકો જોશે, સાંભળશે, વિચાર કરશે. આ વિચાર મંથનથી જ કંઈ નવું આવશે ને. તમે ખાલી ધમાલ મસ્તી કરો, વાત મૂકો નહીં તો કેવી રીતે ચાલે? એટલે હું તો ઈચ્છું છું કે દેશના જે બુદ્ધિજીવી લોકો છે એ સામે આવે, સરકારને બી સમજાવે, સરકારના સમજમાં જે સારી વાતો હશે, સ્કીમ હશે એ લાવી બતાવે, તો એમાંથી રસ્તો નીકળશે. એક કોમન મેન તરીકે મને બી એવું લાગે છે કે એક ચાન્સ આપ્યું લોકોએ ભર્યા નહીં, લોકોએ લાઇટલી લીધું જૂના સરકારને જેવી રીતે લેતા હતા એ. હવે એ લોકોને ખબર નથી કે આ નરેન્દ્રભાઈ મોદી છે, જે બોલે છે કરે છે, એટલે લોકોએ ફસાવી ગયા કે કંઈ થવાનું જ નથી. હવે લોકોને ખબર પડી ગઈ કે થાય છે અને હજી આગળ વધારે થશે. તો ડેફિનેટલી ચિંતા એ જ છે કે હજી આટલું થયું છે, આગળ હવે કેટલું થશે? ચિંતા તો એ સતાવી રહી છે કે હવે આગળ શું થશે. આગળ જે રીતના ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે કે સરકાર લોકર્સ અને સોના પર ત્રાટકશે, જે વસ્તુ એક ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. ખરેખર સમજવાની વસ્તુ એ છે કે જ્યારે સરકારે આ નિર્ણય લીધો ત્યારે સરકારની પોઝિશન શું હતી એ પણ સમજવી બહુ જરૂરી છે. લગભગ 79% નોટ્સ 500ની ખોટા ચલણની નોટો જે હતી એ માર્કેટમાં સર્ક્યુલેશનમાં હતી. 1000ની તકરીબન 100% વધુ હતી, 102%ની આજુબાજુ. તો એ જ્યારે આટલું મોટું ચલણ તમારી અર્થવ્યવસ્થાને ખોખલું કરી રહ્યું છે, અને આટલા વર્ષથી જ્યારે સરકારો અલગ અલગ પ્લાનિંગ કરીને એને બહાર કાઢવાની કોશિશ કરે છે, તે છતાં પણ કરી નથી શકતી, તો જે આ છેલ્લો વિકલ્પ કદાચ મારા ખ્યાલથી સરકાર પાસે ઊભો હતો અને એ સરકારે આ નિર્ણય લીધો છે. જ્યાં સુધી રહ્યો સવાલ સરકારે આગળ શું કરવું જોઈએ, તો સરકાર આગળ બેનામી સંપત્તિ પર, એના પર જે ત્રાટકવાની તૈયારી કરી રહી છે એ ખરેખર આવકાર્ય નિર્ણય છે. કારણ કે ધીસ ઇઝ ફર્સ્ટ સ્ટેપ. જે ઇકોનોમીને આપણે સ્ટ્રોંગ કરવી છે, મારે કાળું નાણું જમા નથી કરવું, પણ સાથે સાથે મારે એ પણ નથી જોઈતું કે બીજું કોઈ પણ જમા કરે. આજે જ્યારે હું ટેક્સ ભરું છું ત્યારે હું સરકાર પાસેથી આશા રાખું છું કે મને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, પણ આજની તારીખમાં પણ ભારતમાં ટેક્સ ભરવાવાળી સંખ્યા કેટલી છે એ જ સવાલ છે, એ જ મોટો સવાલ છે. તો એ જ સવાલને માટે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અને ફાઇનાન્શિયલ લિટરસી એના પર સૌથી વધારે ભાર મૂકવાની જરૂરત છે. અને એ જ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો સ્ટેપ સરકારે લીધો છે. આજે પૈસા જે છે એ કિસાન પાસેથી જે હતા એ બેંકમાં જઈ રહ્યા છે, જે ખાલી કિસાનના ઘરમાં પડ્યા રહેતા હતા. તો આ પૈસા જે છે એ અર્થતંત્રને ઝડપ આપવા માટે પણ કામ આવશે. એટલે સમજવાની વસ્તુ એ રીતે થઈ રહી છે કે આર્થિક દ્રષ્ટિએ સરકારનો જે નિર્ણય છે, સાથે સાથે સરકારે જે પગલાં ભર્યા, ઘણા લોકોએ એવો પણ ભ્રમ ફેલાવ્યો કે સરકાર ઘડી ઘડી પોતાની ભૂમિકા બદલી રહી છે, પણ એ ભૂમિકા બદલવા પાછળ જે સરકારે ફેસલા લીધા એને જો ખરા અર્થમાં જોવામાં આવે તો જે લોકોને તકલીફ પડી રહી છે એ તકલીફોને દૂર કરવા માટે લેવામાં આવ્યા છે. તો એ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ કે સરકાર ત્વરિત લોકોની જે માંગણીઓ છે એની નોંધ લઈ રહી છે. તો અર્થતંત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ એક સારો નિર્ણય અને એક ખરેખર બેનિફિશિયલ થશે. આવવાવાળી જનરેશનને આપણે કંઈક સારું આપીને જશું. જી, તો આવનારી જનરેશનને કંઈક સારું આપવા જઈ રહ્યા છે, પરંતુ બિઝનેસમેન હજુ પણ નાખુશ છે. બિઝનેસમેન જરૂર નાખુશ છે, પણ એ પણ સમજે છે કે જે પગલાં લેવાયા છે અત્યારે એ આગળના માટે બહુ સારા છે. અને આપણે ઈચ્છીએ છીએ કે જેવી રીતે આમ પબ્લિક જેવી રીતે સફર કરીને પણ આગળ વધે છે, હજુ લોકો રોડ ઉપર નથી આવ્યા, એવી રીતે બિઝનેસમેન પણ ઓપ્ટિમિસ્ટિક છે કે આવી રીતે જો સારું થશે તો એના માટે બિઝનેસમેન પણ 3-4 મહિના હોય કે 6 મહિના હોય જરૂર સહન કરીને આ પીડામાંથી બહાર આવવાની અમે ટ્રાય કરશું. સર, આપણે પલટી મારી દીધી. હા, કારણ કે પહેલા કહેતા હતા કે રોડ ઉપર આવીશું ને હવે કહે છે કે રોડ ઉપર નહીં આવી. એટલે આ પલટી શું છે? આ જવાબ પછીની પલટી છે? આ જવાબ પછીની પલટી નથી, પણ જે તમે પૂછ્યું મને કે લોકોના માનસમાં શું અત્યારે ચાલી રહ્યું છે એનું મેં તમને જવાબ આપેલું કે 6 મહિના પાછળ પડશું. પણ શા માટે પડશું એ પણ તમને જણાવી દીધેલું, પણ અત્યારે પડવું પડશે અને શું કરવું પડશે એ પણ તમને જણાવી દીધું છે. મુંબઈ ગરુની અને ખાસ કરીને કારણ કે 40 લાખથી વધુ ગુજરાતીઓ અહીંયા વસે છે, તો 25 લાખ જેટલા તો વોટર આઈડી સાથેના છે અહીંયા ગુજરાતીઓ. એ ગુજરાતીઓને કેટલી અસર અહીંયા પહોંચી છે, અને ખાસ કરીને બિઝનેસ, કારણ કે ગુજરાતી કમ્યુનિટી એટલે બિઝનેસ સાથે જોડાયેલી કમ્યુનિટી છે.
ગુજરાતી કમ્યુનિટી બિઝનેસ સાથે જોડાયેલી છે એ સાચી વાત છે, પણ તકલીફ તો દરેકને પડે છે. હું તો એ જ કહેવા માંગુ છું કે ગુજરાતી પબ્લિક ભલે બિઝનેસમાં છે પણ છે તો આમ પબ્લિક છે. કોઈ કોર્પોરેટ્સ નથી, એવા આટલા બધા મોટા અહીં કોર્પોરેટ્સ નથી. કોઈ જે ફાયદો વધારે પડતું થાય છે તો કોર્પોરેટ્સને થતું હશે, પણ આમ પબ્લિકને તો ક્યાંય થતું નથી. પણ આગળના માટે જો જોવા જઈએ તો ફાયદો તો આમ પબ્લિકને જ થવાનું છે. એટલે અમે લોકો આશા રાખીએ છીએ કે એમાં કંઈ પ્રોબ્લેમ નથી અમને. જી, આમ પબ્લિકને ફાયદો થવાનો છે એટલે અત્યારે તો લાઈનમાં ઊભું જ રહેવું પડશે આપણે. લાઈનમાં ઊભા રહેવું કોઈ મુંબઈકરને પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ શું છે, શા માટે ઊભા રહેવું, અને પછી એના સામે સરકાર તરફથી એમ આવે કે જે લાઈનમાં ઊભા છે એ બધા કાળા નાણાંવાળા છે. આ કોણે કીધું સર? આપે કીધું આવું? ક્યારે કોઈએ બી નથી કીધું. આ લાઈનમાં જેટલા લોકો ઊભા છે એ સાચા ઈમાનદાર લોકો છે, એ સાચા પૈસાવાળા છે. કાળા નાણાંવાળા બધા ઘરે બેઠેલા છે. એ લોકોના પૈસા તો ખોટા થવાના છે. આ જે અત્યારે બીજા બધા પોલિટિકલ પાર્ટીના લોકો જે બોમ્બ કરે છે અને રડે છે ને, એ આ કાળા પૈસા લઈને જે ઘરે બેઠા છે, જે લાઈનમાં ઊભા નથી, એ લોકોના માટે રડે છે. સર, અહીંયા જ રિયાલિટી ચેક, એક મિનિટ, અહીંયા જ રિયાલિટી ચેક થઈ જાય. કેટલા લોકો લાઈનમાં ઊભા રહ્યા હતા અહીંયા જ આપણે જોઈ લઈએ. અત્યારે તો બધા જ હાથ ઉપર કરશે. અત્યારે બધા જ હાથ ઉપર કરશે. ના ના ના, સમજી લીધું. જી મેડમ, ગોપાલભાઈ, મેં તમારાથી એક ક્વેશ્ચન કરવા માંગુ છું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 12મી તારીખ અને 13મી તારીખે બેંક ચાલુ રાખવાનું સાંજે 5 વાગ્યા સુધી કીધું હતું. મેં 1 વાગ્યાથી લાઇનમાં ઊભો હતો HDFC બેંકમાં. 3:30 વાગે ત્યાં બ્રાન્ચ મેનેજર આવે છે કે હવે કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થશે કેમ કે અમારે ટાઈમ ખલાસ થઈ ગયું છે. સામેની બેંક ચાલુ હતી, ત્યાં લેડીઝો સિનિયર સિટીઝન ઊભી હતી, પણ બેંક મેનેજર ત્યાં એનું કાંઈ કર્યું નથી. HDFC બેંક ચંદા રોડ પર હતી, જે ત્યાં 3:30 વાગે બેંક બંધ થઈ ગઈ હતી. જી સર, આ સમસ્યા છે અને આ છે ગ્રાઉન્ડ રિયાલિટી જે આપણે વાત કરી રહ્યા હતા. આ રિયાલિટી છે. હું સમજ છું ભાઈ સાહેબની વાતથી. અમુક બેંકોમાં આવું થયું છે. કારણ એનું એવું છે કે સમજો એક બેંકમાં બહુ મોટા પાયે લોકો લાઈનમાં આવી જાય અને રિઝર્વ બેંકમાંથી જે પૈસા આવેલા છે એ સમજો ખલાસ થઈ ગયા, પૂરા થઈ ગયા, તો વેચવા માટે પૈસા જ નહીં હોય, તો બેંકને લાસ્ટ મોમેન્ટમાં આવું કઈ સ્ટેપ લેવું પડે છે. તો સર, આપણે બેંકને તૈયાર નથી રાખી પહેલેથી? એક વાત તો બહુ સારી રીતે લોકોએ સમજવું જોઈએ અને કોઈએ સમજાવવું જોઈએ. આ કઈ રમત નથી. આપણે મન ફાવે એટલા નોટો છાપીને ખોટા નોટો છાપ્યા, બજારમાં આવ્યા, એટલે માટે તો આટલું મોટું કરેક્શન કરવાનો સમય આવ્યો. આપણે ઇન એડવાન્સમાં આટલા મોટા પાયે નોટ છાપીને બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ નથી કરી શકતા બેન. જેટલા પૈસા આવશે બેંકમાં એ પૈસાને ડિસ્ટ્રાય કરીને પછી કરવા નવું નોટ છાપવાનો નિર્ણય સરકાર કરી શકે. બે જગ્યા. એક તો તમારે ખાલી નોટ રિપ્લેસ કરવાનું હોય તો પાર્લામેન્ટમાં તમે બિલ લાવીને બધાનું સહમતિથી નવા નોટ છાપીને માર્કેટમાં નાખો અને બીજા નોટ જૂના લઈ લો. દેટ ઇઝ વન સિસ્ટમ. પણ જ્યારે બ્લેક માર્કેટિંગમાં જે પૈસા બજારમાં છે એને આપણે સમાપ્ત કરવા માંગીએ છીએ ત્યારે આવા સ્ટેપ લેવા પડે છે. અમુક લોકો કહે છે કે પ્લાનિંગ કેમ નથી કર્યું. આવા કામમાં પ્લાનિંગ હોતું નથી. તમે પ્લાન કરો. ફોર એક્ઝામ્પલ સમજો એક 500 રૂપિયાનું નોટ માર્કેટમાં ઓલરેડી ચલનમાં છે અને તમે બીજા નવા નોટ છાપો તો ઇટ ગીવ્સ અ ઇન્ડિકેશન કે બાબા આ જૂના નોટ બંધ થવાના છે. તો ઇટ વિલ લીક થઈ ગયા પછી જે કાળાબજારી તો આપણાથી એક સ્ટેપ ફોરવર્ડ હોય છે, આગળ હોય છે. એ લોકોને ખબર છે કે પૈસા ઠેકાણા કેવી રીતે લગાડવાનું. એટલા માટે પહેલા 2000, 4000, 4500 અને પછી 2000 કરવા પડે બેંક. આવા બધા નિર્ણયો સરકારને કરવું પડે છે. એક વાત તમે ધ્યાનમાં લો, આટલા દિવસથી બધા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો વાતો કરે છે કે પ્લાનિંગ નથી કર્યા, પ્લાનિંગ નથી કર્યા, પ્લાનિંગ નથી કર્યા, પણ એક બી બુદ્ધિમાન વ્યક્તિએ કઈ રીતના પ્લાનિંગ કરવું એ તો હજી સુધી કહ્યું નથી. કોંગ્રેસ પાસે પ્લાનિંગ હશે સર, કોંગ્રેસ પાસે શ્યોર પ્લાનિંગ હશે. આજે આ સરકારમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે સરકારમાં નરેન્દ્ર મોદી પોતાનું જ ચલાવે છે, અરુણ જેટલીને પણ નથી કહેતો. તો તમે લોકોની વાત શું સાંભળશો? હિડન એજન્ડા છે. આ તો હિડન એજન્ડા છે. નથી કીધું. ગવર્મેન્ટમાં ફાઇનાન્સ મિનિસ્ટરને નથી ખબર, ખાલી અમુક બીજેપીના લીડર્સ, અમુક બીજેપીના લોકોને ખબર છે. એટલે જ જેવું આ અનાઉન્સમેન્ટ થયું એના 2 કલાક પહેલા કલકત્તા બીજેપીએ 3 કરોડ રૂપિયા કેશ નાખ્યા બેંકમાં. સાહેબ, તમે બ્લેક મનીની વાતો કરો છો, તમે કરપ્શનની વાતો કરો છો, એકચ્યુઅલ ફિગર કાઢો એટલે ખબર પડશે ભારત સરકારમાં અત્યારના ચલણ કેવું ચાલી રહ્યું છે. બીજું મારું એક સૌથી મોટો મુદ્દો એ છે, મારો સૌથી મોટો મુદ્દો એ છે કે તમે જ્યારે મુંબઈ કરો ને, આજે મુંબઈ ઇઝ અ ફાઇનાન્શિયલ કેપિટલ પર આજે શું તકલીફ ચાલી રહી છે એની વાતો કરો. રેસ્ટોરન્ટ અત્યારના કેટલા પ્રોબ્લેમમાં ચાલ્યા છે. પ્રોડક્શન ધારાવીમાં જાઓ, પ્રોડક્શન બંધ થઈ ગયા છે કારણ કે પૈસા નથી. પ્રોડક્શન બંધ હોય તો માલ ડિલિવર ના થાય, ત્યાં ખરીદી નથી. ટ્રેડર્સ તકલીફમાં છે, પૈસા ક્યાંય નથી. બેંકો 2000થી વધારે આપતા નથી. માણસ ધંધો કરે શું?
આજે તકલીફ ઘરમાંથી, હમણાં કોઈનો લગ્ન પ્રસંગ હોય એને 2.5 લાખ રૂપિયા તમે કહો છો કે તમે આપવાના છો, ઓર્ડર કર્યા છે બેંકને, બેંક આપે છે કે તમે ઈ ચેક કર્યું? શું તમારા આ જ વસ્તુ છે? વાતો મોટી નહીં કરો, કોંગ્રેસ પાર્ટીને ખાલી ક્રિટિસાઇઝ કરવા માટે નહીં બોલો. કોંગ્રેસ પાર્ટીની જેમ દેશને ઉપર લાવો. 60 વર્ષમાં તમે ઈ જગ્યા પર ઊભા છે. 60 વર્ષમાં લોકો સહેમત નથી જી, ઘણા બધા લોકો બોલવા ઈચ્છી રહ્યા છે જી. સાહેબ આ તમે જે બધા પ્રોબ્લેમ કીધા, આ 60 વર્ષથી તમે ઉભા કરેલા પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમ તમારે પહેલા સોલ્વ કરવા જોતા હતા, પછી આક્ષેપ કરો. 60 વર્ષના પ્રોબ્લેમ છે અને હવે બીજેપી સોલ્વ કરવા જઈ રહી છે, તો આપને કેમ પેટમાં દુખે છે? બીજેપી પ્રોબ્લેમ સોલ્વ કરવા જતી હોય ને ત્યાં સુધી બરાબર છે. બીજેપી પ્રોબ્લેમ સોલ્વ કરતી હોય ત્યાં સુધી બરાબર છે. અમે સરકાર સાથે હંમેશા, અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીજીએ પણ કીધું કે હા બરાબર છે, અમે જ્યાં સારું હશે, જ્યાં સચ્ચું હશે ત્યાં સપોર્ટ કરશું જ. પણ આજે 55 લોકોના મૃત્યુ થયા છે આ લાઈનમાં ઊભા રહીને. નાગપુરમાં એક બેંકના કાઉન્ટર ઉપર એક માણસનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. આજે અર્થવ્યવસ્થાની જીડીપીની તમને ડિટેલ્સ નથી ખબર. તમે કઈ રીતે જઈ રહ્યા છો? તમે ફક્ત 4 માણસ ડિસિઝન લઈ રહ્યા છો દેશને બદલવાની. તો આ વસ્તુને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની? 150ની નોટો પહેલા પુટઅપ કરવાની હતી, એ ના કરી. પછી તમે કહો છો 2000ની નોટો. સૌથી મોટું કરપ્શન એટલે 2000ની નોટો બનશે કાળા નાણાંમાં. આજે 100ની આ નોટ અંગે પૂછીએ સર. 2000ની નોટ લાગતું નથી કે મોટી નોટ હોય તો પછી કાળું નાણું વધારે બજારમાં? પાકિસ્તાન આપણા કરતા 1/4 બી નથી. કેટલું નાનું દેશ છે, ત્યાં કેટલાનું નોટ છે? 5000નું નોટ છે. પબ્લિક કહે છે તો આપણું તો આટલું મોટું 125 કરોડનું દેશ છે. પાકિસ્તાનનું જીડીપી આપણું જીડીપીમાં કેટલા ફરક છે? તો બી આપણે 2000ના નોટ કાઢ્યા. ભવિષ્યમાં આપણે બી કાઢશું. હું 5000 નોટના વિરોધમાં નથી, પણ 2000નો નોટ શા માટે પહેલા કાઢવું પડ્યું? કે આપણા પાસે 1000 રૂપિયાનું જ નોટ હતું. મેં કીધું ને કે લીક નહીં થવું જોઈએ વાત. એટલે નરેન્દ્ર મોદી સાહેબે એક દિવસમાં નથી કર્યું. નરેન્દ્ર મોદી સાહેબે લોકહિતમાં બધી વાતો બધાને જાણ કરીને જ બધું કર્યું છે. હિરેનભાઈ કીધું ને કે પહેલાથી જ બધું કરવું. ચિદમ્બરમ સાહેબે એ જ કર્યું ને. કયા શેરના ભાવ વધવાના એના છોકરાને એના બહેરીને પહેલા ખબર પડતું હતું. હા, દેશના લોકોને પછી ખબર પડે. तो ईट का जवाब पत्थर से यहाँ पर दिया जा रहा है जी 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 सर. પરંતુ આ 2000ની નોટનું ગણિત પણ થોડું સમજાવો, કારણ કે સામાન્ય પબ્લિક પણ જાણવા ઈચ્છે છે કે કાળું નાણું શું એનાથી વધારે હેરફેર નહીં થાય? પહેલા 2 બેગ ભરાતી હતી, હવે 1 બેગ ભરાશે. શું ફરક પડશે? ના, આ જે 2000ની નોટ અત્યારે બહાર પાડી છે, જો જરૂર લાગે તો કદાચ એને પણ ડિમોનેટાઇઝ કરવી પડે. પણ એટલે પછી 1000ની આવશે એ રીતે? પણ એમાં તમે અત્યારે છેલ્લા 2-3 દિવસમાં સરકારના અમુક નિવેદનો જુઓ તો પિયુષ ગોયલ સાહેબ છે, બીજા ઘણા એમપીસ, અને ગોપાલભાઈને ખબર જ હશે કે આપણા દેશમાં પણ પ્લાસ્ટિક ઇકોનોમી લાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે જેટલું બને એટલું પૈસાનો ઉપયોગ ઓછો કરીને ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરે, આ બધું જ સર્ક્યુલેશનમાં આવી જશે. તો વખત જતાં કદાચ સરકાર આંખ બંધ કરીને એ નહીં જોયા કરે કે 2000ની નોટો પણ હવે સર્ક્યુલેશનમાં આવી ગઈ. પણ મે બી ધી નેક્સ્ટ સ્ટેપ, જે નેક્સ્ટ પગલું આ પણ હોઈ શકે કે હવે આ પેમેન્ટો કેશમાં ઓછા કરી નાખો. અત્યારે જે 2000 રૂપિયા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે, એક વખત એવો આવવો જોઈએ કે ખિસ્સામાં 1000થી વધારે રૂપિયા રાખવાની જરૂર જ ન રહેવી જોઈએ આને કાર્ડથી. અને આ ટાઈમ આવતા વાર લાગશે, કારણ કે આને આ ઇમિડિયેટ ભલે ઇમ્પ્લિમેન્ટ નહીં થાય, દેશના ઇન્ટિરિયર સુધી આ પહોંચતા કદાચ 1 વર્ષ 2 વર્ષ લાગે, પણ ત્યાં સુધીમાં સર બહુ ઓછા વર્ષ કીધા આપે. હજી તો કારણ કે ગામડામાં હજી બેંકો નથી પહોંચી, તમે 1-2 વર્ષમાં કેવી રીતે પહોંચાડશો? એટલે હજી એ સ્વપ્ન હજી ઘણું દૂર છે. નામુમકિન કશું નથી, મુમકિન બધું જ છે. આશા અમર છે, પરંતુ દેશ આપણો ડિજિટલ બની રહ્યો છે. અભી કી પરેશાની હૈ, આગે બહોત આસાની. ટીવી આવી પહોંચ્યું છે મુંબઈમાં. જી હા, માયાનગરી મુંબઈમાં આવી પહોંચી છે મુંબઈ ગરોની સમસ્યા સાંભળવા માટે, કારણ કે ઘણા બધા ગુજરાતીઓ છે અને ગુજરાતી કમ્યુનિટી બિઝનેસ સાથે જોડાયેલી છે. અહીંયા ઘણી બધી ઓડિયન્સ પણ છે જેમના સવાલો પણ છે. ચાલો તેમને જ પૂછીએ. આવો આપની પાસે. હું કોંગ્રેસના પ્રવક્તાને પૂછવા માંગુ છું કે આજે અમારે આઝાદીને 67 વર્ષ થયા છે અને એમાંથી 57 વર્ષ કોંગ્રેસે દેશ પર રાજ કર્યું છે. અને જો 57 વર્ષ રાજ કર્યું હોય કોંગ્રેસે, તો એમણે કેટલી ગરીબી દૂર કરી અને કેટલા ગરીબોને દૂર કર્યા છે એનો જવાબ કોંગ્રેસ પહેલા આપે, કારણ કે કોંગ્રેસે પહેલા રાજ કર્યું છે અને પછી બીજેપી. હું કોઈ બીજેપી કોઈ પાર્ટીનો પ્રવક્તા નથી, હું એક આમ આદમી છું અને આમ આદમીમાં બી
ગરીબ 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 કરે છે. ગરીબને કોઈ પ્રોબ્લેમ નથી. ગરીબ ભીખ માંગીને ખાઈ લે છે. તો પ્રોબ્લેમ કોને છે? સામાન્ય જે પ્રજા જે સામાન્ય જે છે, નોકરી વર્ગ છે, જે બરાબર ટેક્સ ભરે છે ટાઈમ ટુ ટાઈમ, છતાં એને આ વસ્તુની તકલીફ પડે છે. એટલે હું સરકારને બી કહેવા માંગુ છું કે એના એવા ઉપાયો કરે કે એ લોકોને તકલીફ ઓછી થાય અને એની માટેના જે કાંઈ કાર્ય કરવા પડે એઝ અર્લી એઝ પોસિબલ. એટલે આપ ખુશ કોઈનાથી નથી, બીજેપીની કોંગ્રેસથી પણ? નહીં, ખુશ છું, પણ કહેવાનો મતલબ શું છે કે પહેલા તો જેને કર્યું છે એ જવાબ આપે, જે આજે ગવર્મેન્ટને 2.5 વર્ષના સમજી ગયા. હા હા, એ સવાલ કરીશું. જી, આપનો. હું શું કહેવા માંગતો હતો કે તકલીફ જે તમે પૂછ્યું કે તકલીફ કોને છે, તકલીફ જે બધા મોટા મોટા કૌભાડીઓ છે, 2 નંબરના કાળા નાણાં જમા કરીને રાખ્યા છે, જે લોકો ભ્રષ્ટાચાર કરે છે, એ લોકોને પોતાને સૌથી વધારે તકલીફ છે. પણ એ લોકો પોતાની તકલીફ પોતે કહી ના શકે, કરીને આમ પબ્લિક, આમ જનતાનું આમ થાય છે, આમ જનતા આમ કરે છે, આમ જનતાનું આ થાય છે, આમ જનતા રોડ પર આવી જશે, આ થશે. એ લોકો પોતાની તકલીફ આમ જનતાના ખભા ઉપર બંદૂક રાખીને ચલાવે છે. એટલે ચાવી ભરે છે એમ ટૂંકમાં? મેડમ, આ દેશ યુવાઓનો દેશ છે. એક બાજુ આપણે કહી રહ્યા છે કે આપણે એક સુવર્ણ ભારત, આપણે દેશ 45 કે 55% ઉપરના યુવાઓ આજે આ દેશમાં મહેનત કરી રહ્યા છે. પણ આવા જે કાળા નાણાંવાળા લોકો છે કે જે 67 વર્ષ સુધી અસમાનતા છે, જે કે પૈસાની અસમાનતા છે, આજે દેશમાંથી લોકો મુંબઈ આવ્યા પણ આજે એક ઘર માટે તરસે છે. નરેન્દ્ર મોદીએ શરૂઆત જ્યારે કરી ત્યારે જનધન યોજનાથી અત્યાર સુધી એમણે કીધું કે દેશમાં સમાનતા આવે, યુવાઓને રોજગાર મળે, અને એ રોજગાર માટેનું આ એક મોટું પગલું છે કે કાળા નાણાં પહેલા સમાપ્ત થવા જોઈએ અને નોકરિયાત વર્ગ જે હોય એ લોકો બી સામાન્ય ઘર ખરીદી શકે. કારણ કે એના જે ટેક્સો છે એ ટેક્સો એટલા મોટા છે કે આજે જીએસટી માટે પણ આ લોકોએ પાસ કરતા કરતા આપણા કેટલા દિવસો બગાડી દીધા. અને આજે બી સંસદ ચલાવવા માટે આમાં પણ જે ત્રુટીઓ છે એ ત્રુટીઓને દૂર કરવા માટે બહેસ કરવી જોઈએ. જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ શું પ્રૂવ કરવા માંગે છે કે લાઈનમાં ઉભા રહે છે, જ્યારે આ 2000 રૂપિયા, આ લોકોની એક વાત ખોટી છે કે 2000 કોના માટે છે? જેના બેંક એકાઉન્ટ નથી, બેંક એકાઉન્ટ નથી એવા લોકો 2000 રૂપિયા જેના ખાતા છે, જે લોકો આ દેશ ચલાવે છે. અને આ જે યુવા વર્ગ છે, યુવા વર્ગ પર આની શું અસર થશે? અને એક બાજુ એમ કે છે કે નરેન્દ્ર મોદી સાહેબ, આખો દેશ આજે એક બાજુ, એમને તો ઇલેક્શને જવાબ આપી દીધો છે ને. આજે આ સરકાર વન સાઈડ આવી. આજે ભારતનું નામ પૂરા વર્લ્ડમાં કે વિશ્વના મોટા મોટા લોકો એમ કે છે કે ભારત ગढ़વામાં તમે સહાય કરો, કે આજે તમને તમારો જવાબ તો લોકોએ જ આપી દીધો છે. ये सपनों का देश है और बहुत सारे सपने भी आते हैं, बहुत सारी उम्मीदें भी हैं. हमारे साथ अपनी સાથે યુવાઓ પણ જોડાયેલા છે, તેમને પૂછીએ. જી, મારો સવાલ કોંગ્રેસના પ્રવક્તાથી છે કે જ્યારે તમારું સામ્રાજ્ય હતું ત્યારે આટલી બધી મહેંગાઈ હતી, ત્યારે રાહુલ ગાંધીજી સડક પર કેમ નહોતા ઉતર્યા? ત્યારે કેમ નહોતા ઉતર્યા? ત્યારે તો કેટલી બધી તકલીફો હતી. તમે અત્યારે બધી લાઈનમાં જઈને પૂછો છો કે કેટલી, કે તમને ન તકલીફ હોય તો બી તમે બતાડો છો કે અમને આટલી તકલીફ છે. એકચ્યુઅલી તકલીફ અમને એ વખતે હતી. પણ એમને 4000ની જરૂર હશે તો તમને શું છે? પણ એમનું જ્યારે 4000 થી થઈ જતું હોય તો ગરીબ જનતાનું 2000 થી કેમ ન થાય? 4000 થી રાહુલ ગાંધીનું થઈ જાય 7 દિવસ માટે. તમે જે કહો છો અને તમે રિપીટેડલી કહો છો કે સરકાર કહે છે કે જે લાઈનમાં છે એ લોકો બેઈમાન છે. સરકારે કીધું છે જે લાઈનમાં છે ઈમાનદાર છે. તમે લોકો ખાલી પબ્લિકને ભડકાવો છો. તમારી પાસે કેટલા નાણાં? તો રાહુલ ગાંધી ઈમાનદાર છે એનો મતલબ એમ થયો? રાહુલ ગાંધી ઈમાનદાર છે, લાઈનમાં ઉભા રહ્યા હતા. ગાંધી ફેમિલીએ ભારત માટે શું કર્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ ભારત માટે શું કર્યું છે, એ કદાચ અત્યારના આજે જે બેઠા છે, આટલું બધું અપોઝ થઈ રહ્યું છે, લોકો બોલી રહ્યા છે, આ બધી જે તાકાત છે ને, આ બધી કોંગ્રેસ પાર્ટી દ્વારા દીધેલી તાકાત છે. આજે માણસ બોલી, આમાં સત્ય નથી. તાકાત તો તમારી. એબ્સોલ્યુટલી ખોટું બોલો તમે. આવી રીતે આટલા વર્ષોમાં તમે તો કર્યું શું છે? રૂપિયો કેટલો ઉપર આવ્યો છે? આપણો રૂપિયો કેટલો ઉપર આવ્યો છે તમે જોઈ શકો છો. આજની તારીખમાં બીજેપી આવ્યા પછી રૂપિયાની વેલ્યુ ઇકોનોમિક્સ શું છે એ તમે, જ્યારે રૂપિયો આવ્યો ત્યારે ડોલર અને રૂપિયો બરાબર હતા. અત્યારે જુઓ અત્યારે ક્યાં ગયો છે. હું કોંગ્રેસના પ્રવક્તાને પૂછવા માંગુ છું. હું તો બહુ સામાન્ય માણસ છું. બિલ ગેટ્સ, મુશર્રફ સાહેબ, ઇમરાન ખાન, આ બધાનું સ્ટેટમેન્ટ આપણે વાંચ્યું છે? આપને ખબર છે? નરેન્દ્ર મોદી એમના જે ટોટલ કટ્ટરપંથી હતા, આજે એ લોકો પણ એપ્રિશિએટ કરે છે. એક વસ્તુ તમે દિલથી માનો, આવો મહાનુભાવ માણસ આપણને વર્ષો સુધી આપણને મળશે નહીં. આજે યુગોની અંદર હું યોગ પુરુષ કહેવા માંગુ છું અને આ માણસને તમે મેક્સિમમ સપોર્ટ કરો. હું ખાલી એક જ વસ્તુ પૂછવા માંગુ છું, તમે કરપ્શનની વિરુદ્ધમાં છો? જી, કરપ્શનની કોણ વિરુદ્ધમાં? હા જી, કરપ્શનની વિરુદ્ધમાં છો?
બ્લેક નાણાંની વિરુદ્ધમાં છો તો તમે નરેન્દ્ર મોદીની પણ સાથે છો. તમે સિસ્ટમ સુધારવાની વાત કરો, નરેન્દ્ર મોદીને અડકવાની વાત નહીં કરતા. હું સીધી રીતે આપની પાસેથી સમજવા ઈચ્છીશ. કાળા નાણાં 500 ને 1000ની નોટ નહીં લઈ લીધી, બીજી 500 અને 2000ની નોટ આવી ગઈ, રાઈટ? આનાથી ભ્રષ્ટાચાર ઓછો થશે કે પાછું એ સર્ક્યુલેશન પાછું ફરીથી શરૂ થશે? ભ્રષ્ટાચાર ઉપર ગઈકાલે જ તમે અગર જો ન્યૂઝમાં તમને ખબર પડી હશે કે 2000ની નોટ સાથે ગુજરાતમાં એક વ્યક્તિ પકડાયો લાંચ લેતા. પછી મધ્યપ્રદેશમાં પણ 2000ની નોટ સાથે એક વ્યક્તિ લાંચ લેતા પકડાયો. આ બેઉ સ્ટેટ બીજેપી રૂલ્ડ સ્ટેટ છે અને આ પ્રૂવ કરે છે કે બીજેપી કેટલું પ્રોપરલી કામ કરી રહ્યું છે પોતાના સ્ટેટમાં કરપ્શનને બચાવવા માટે. તો ભારતમાં એ જે સ્ટેપ લઈ રહ્યું છે એની શું ગેરંટી કે આગળ જઈને. અચ્છા, એક વસ્તુ સમજો કે કોંગ્રેસ પાર્ટીનું એક સ્ટેન્ડ બહુ ક્લિયર છે કે જે સાચું કરતું હોય છે સરકાર, અમે એમને સપોર્ટ નિર્ણયને સપોર્ટ કરો છો કે નથી કરતા? ડિમોનિટાઇઝેશનનો જે નિર્ણય છે એ મિસમેનેજ નિર્ણય છે. એમણે પહેલા 50-100ની નોટો નાખવી હતી. લોકોને તકલીફો થઈ રહી છે. અમુક જ લોકો જે આપણી સાથે અમુક ઘણા લોકો એક્ઝિક્યુશન, તો દેટ ઇઝ વોટ ધ પાર્ટ ઓફ એક્ઝિક્યુશન. તમારો નિર્ણય ત્યારે જ નિર્ણય કહેવાય પ્રોપર જ્યારે એ બરાબર અમલમાં આવે. આપની સલાહ નથી લીધી, માની લઈએ. ચાલો, હિરેનભાઈએ કીધું કે બીજેપીના જ્યાં રાજ છે ત્યાં 2000ના લાંચ લેતા પકડાઈ ગયા. ઇટ પ્રૂવ્સ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલી સક્ષમ છે. લાંચ લીધા કરપ્શન થાય છે, કાળું નાણું ત્યાં પડ્યું છે, લોકો ત્યાં લાંચ આપી રહ્યા, પકડે પણ છે. કોંગ્રેસીઓએ લાંચ લીધા, ભારતીય જનતા પાર્ટી વાળે પકડ્યા. વી આર એક્ટિવ. કોંગ્રેસના જમાનામાં તો કરપ્શનનું આટલું બધું બોલબાલો હતો કે પકડાતા જ નહોતો કોઈ. આજે તો 1 મિનિટમાં પકડી લીધા ભારતીય જનતા પાર્ટી. પરંતુ આપણે આમ આદમી, સર આપણે બીજેપી કોંગ્રેસ કરતા આમ આદમી, આપણે આમ આદમીનો સવાલ લેવો છે. આમ આદમીનો સવાલ બીજેપી કોંગ્રેસ નહીં. આ એક પોઝિટિવ સેન્સ છે કે લાંચ લેતા પકડાયા, બાકી કૌભાંડ થઈ ગયા પછી પણ નથી પકડાયા લોકો. કૌભાંડ બધાની સરકારમાં થયા છે, આપણે કોઈ એકનું નામ ન લઈ શકીએ. બધા તકલીફની વાત કરે છે પણ એન્ટી નેશનલ અને ટેરરિઝમથી મોટી તકલીફ આ વર્લ્ડમાં ક્યાંય નથી. અને હું આનંદ શર્મા અને ગુલામ નબી આઝાદને કહેવા માંગુ છું કે એ લોકો શું કરી રહ્યા છે, લોકોને ખોટો પ્રચાર કરી રહ્યા છે. આ ટેરરિઝમ માટે આ મોદીએ કર્યું છે અને અમારો ફૂલ એનો પણ જવાબ લઈએ. જી, શું ટેરરિઝમ ઓછું થશે? ના, આપણે સીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ટેરરિઝમ થશે આનાથી બંધ? ટેરરિઝમ માટે બીજા ઘણા કારણ છે, પણ એક જે કારણ એ છે કે આ જે ખોટી કરન્સી નોટ આતંકવાદીઓ યુવાનોને આપીને એને આતંકવાદ તરફ ઘસડી રહ્યા છે. તો સર, નવી નોટોની ફરીથી બીજીની કરન્સી ઊભી થાય? મેં પહેલા પણ કહ્યું કે નવી નોટોને પણ કદાચ સરકારે કર્ટેલ કરવી પડશે અને વખત એવો પણ આવશે કે જરૂર પડે સરકારે બને એટલી કરન્સી નોટ ઓછી યુઝ થાય અને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરને પ્રમોટ કરવો પડશે. તમે જેમ આપ કહ્યું કે હજી 2-3 વર્ષ પછી ફરીથી લાઈનમાં ઉભા માટે તૈયાર રહેવું પડશે, એમ જ ને? જરૂર જ નથી. જો બધા ટ્રાન્ઝેક્શન ઇલેક્ટ્રોનિકલી થવા માંડે તો તમારે નોટ લેવા પાછું લાઈનમાં ક્યાં જવાની જરૂર છે? પણ સર, वो दिन अभी बहुत दूर है. ईद का चांद कहाँ दिखा रहे हैं? ઇકોનોમિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર આ જો સમજવાની વસ્તુ છે તો એક વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે ઇકોનોમિક્સમાં કોઈ પણ વસ્તુ જે છે એ એક સ્ટેટિક નથી. એની અંદર ટાઈમ ટુ ટાઈમ તમારે ચેન્જીસ કરવા પડશે. ઇકોનોમીની અંદર ઇન્ફ્લેશન વધી ગયું હતું, એ ઇન્ફ્લેશનને લૂઝન અપ કરવા માટે એક કડક નિર્ણયની જરૂરત હતી. ત્યારબાદ જ્યારે હવે વાત કરી રહ્યા છો કે નવી કરન્સી આવશે, સરકારે 2000ની કરન્સી નોટ છાપવાનો નિર્ણય કેમ લીધો? તો હું કદાચ એક ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી એમ કહેવા માંગીશ કે લોકોએ સમજવાની જરૂરત છે કે આટલી મોટી કરન્સીનો ભાગ જ્યારે સરકાર એક સાથે રૂલ આઉટ કરી દે છે, વોશ આઉટ કરી નાખે છે, ત્યારે એ સપ્લાયને પહોંચી વળવા માટે ત્વરિતમાં ઓછામાં ઓછા સંસાધનો જોડે કઈ રીતે લોકો સુધી પહોંચી શકાય, કદાચ એ એક માધ્યમ હોઈ શકે. ત્યારબાદ હવે એક સમજીએ કે આનીથી ઇન્ફ્લેશનને કઈ રીતે ફાયદો થયો. તો ઇન્ફ્લેશન જે છે, જેને આપણે મોંઘવારી દર કહીએ છીએ, એ મોંઘવારી દર નીચે આવી રહ્યો છે. મે બી પોસિબલ કે અત્યારે તરત ને તરત એટલો બધો નીચે નહીં આવે, પણ યસ. તો સર, મંદીની જે વાતો થઈ રહી છે એમાં કેટલી સાચે? મંદી એટલે આ એક ઇમિડિયેટ ઇફેક્ટ છે.
જ્યારે અત્યારે પૈસાનું સર્ક્યુલેશન ઓછું છે એના લીધે લોકો ટ્રાન્ઝેક્શન કરવામાં તકલીફ પડી રહી છે. હું એ વસ્તુને ના નથી પાડી રહ્યો, પણ આના જે લોંગ ટર્મ ઇફેક્ટ છે એ લોંગ ટર્મ ઇફેક્ટમાં ઇકોનોમીને બહુ લાંબા ગાળે બહુ સારા ફાયદા થશે એવું મારું માનવું. સર, મંદીની વાત કરીને તો મને સરનો ચહેરો દેખાઈ ગયો, ઉતરેલો ચહેરો છે. સર, આપના ચહેરા પર પણ ખુશી લાવવાનો પ્રયત્ન કરીશ. સર, એક સ્માઇલ થઈ જાય. વેરી ગુડ. આમ જનતા પરેશાન છે, પરંતુ બિઝનેસમેનને પણ જેવી રીતે સરે વાત કરી કે એક ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન શરૂથી જ મોદીજીએ બતાવ્યું છે, અને જો બિઝનેસ પણ એ રીતે જ ડિજિટલ થતો હોય તો શું વાંધો છે? આપના ચહેરા પર ખુશી હંમેશા માટે રહેશે. હોવી જોઈએ અને રહેવી જોઈએ, પણ જેવી રીતે આ કેશલેસ કરવા માગે છે એનાથી હું તો લાંબે ગાળે આપણું બિઝનેસ વધવાનું છે અત્યારે. અને જે કરન્સી અંદર મુકાયેલી હતી બ્લેક મનીના રીતે એ બધી બહાર આવી છે, અને કેશલેસના લીધે એ ધીરે ધીરે બધી ફરતી થઈ જાય. એના જરૂરમાં ટાઈમ લાગે છે, એ આપણે લઈ લઈએ છીએ, એટલે એમાં તો ફાયદો થવાનું છે અલ્ટિમેટલી આપણના માટે. પરંતુ હાલ અત્યારે આપણે કેટલું નુકસાન છે જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસને જો આપણે વાત કરીએ તો? હા, જેમ્સ જ્વેલરી બિઝનેસનો જ્યાં સુધી સવાલ છે, અત્યારે બિઝનેસ જ્વેલરીમાં લોકો આ એક લક્ઝરી આઇટમ છે. એમ આનું નંબર ક્યારે આવે છે કે જ્યારે એ લોકોની પાસે એક્સ્ટ્રા મની હોય છે. અને આમાં તો નો ડાઉટ હું સમજુ છું કે બુલિયનમાં જેટલું બધું વધારે પડતું બ્લેક મની જાય છે, અને જ્વેલરીમાં તો આપણામાં જે પહેરવા માટેની હોય, લગ્નમાં આપણું સોનાનું કેટલું બધું મોહ હોય છે. અત્યારે તો સીઝન પણ ચાલી રહી છે લગ્નની. ચાલી રહી છે, પણ લોકોની પાસે અત્યારે પૈસા નથી, અને જે પૈસા છે એ અત્યારે બધું ચેન્જ ઓફ હા. એટલે આપનો ચહેરો ઉદાસ એટલા માટે છે કારણ કે અત્યારે બિઝનેસ નથી થઈ રહ્યો. જી, બીજો તો બિઝનેસ થઈ ક્યાં રહ્યો છે? અત્યારે ફાયદો કોને થઈ રહ્યો છે? અગર બિઝનેસ થઈ રહ્યો છે તો આઈ થિંક અત્યારે થોડા દિવસ બિઝનેસ થોડા દિવસ માંડીવાળો બિઝનેસ કરવાનો. ધ રીઝન બિંગ કેશ નથી પબ્લિક માટે, અને જે ટ્રાન્ઝેક્શન થવા જોઈએ એ બેંક થ્રુ થવા જોઈએ, નોટ થ્રુ ધ કેશ. દેટ્સ ધ ફર્સ્ટ પોઈન્ટ. નાઉ વેન વી ટોક અબાઉટ બીજેપી, નરેન્દ્ર મોદીએ જનધન યોજના રજૂ કરી, પછી સેકન્ડ સ્ટેપ અમને લીધો કે ઇન્કમ ટેક્સ ડિક્લેરેશન અને 2006 સ્કીમ, જે તમારી પાસે કાળું ધન છે એને બહાર ડિક્લેર કરો, પણ એમાં પણ કોઈ લોકો આગળ નહીં આવ્યા. એન્ડ થર્ડ સ્ટેપ, દેટ ઇઝ અ સર્જિકલ સ્ટ્રાઇક વી કોલ, કે એમણે એટેક કર્યો કે ડિમોનેટાઇઝેશન, કે 500 ને 1000ની નોટ રદ કરો. એ પહેલું પગલું છે નાણાકીય બ્લેક મનીને બહાર કાઢવાનું. વેન યુ સી ધ ટોટલ ઇકોનોમી, એમાં કેટલા પર્સન્ટેજ કેશ છે, દેટ્સ ધ મેઇન થિંગ આઉટ ઓફ ધ ટોટલ M3 circulation. And if you see that, there's a small portion. But if you see the trade-based money laundering which has happened in 2016, જે બેંક ઓફ બરોડાનો જે એપિસોડ બહાર આવ્યો હતો, એમાં કેશનો ઉપયોગ નહોતો થયો, પણ આરટીજીએસ અને અધર ચેનલ થ્રુ પૈસા અહીંયાથી બહાર, દેશની બહાર ચાલી ગયા હતા. પણ એ પણ એક કાળું નાડું જ છે, પણ એને એકચ્યુઅલી રાઉન્ડ ટ્રિપિંગ થ્રુ એ પાછું મની આપણા દેશમાં આવે છે. ઇટ્સ કોલ એ રાઉન્ડ ટ્રિપિંગ ઓફ ધ બ્લેક મની, અને આ ડિમોનેટાઇઝેશન સાથે એને પણ એટેક કરવાની ખાસ જરૂર છે. જી, એને પણ એટેક કરવાની જરૂર છે. મહિલાઓને પૂછીએ આપનું ઘર કેવી રીતે ચાલે છે? ત્યારે તો કડકાઈ હશે, પર્સમાં પૈસા ઓછા હશે. રાઈટ હમણાં થોડી રાહત છે. 2 વખત બેંકમાં જઈ આવ્યા હશે એટલા માટે. No, I would look at it in other ways. બેંકમાં એટલું બધું નાણાં હવે આવી ગયું છે, એટલું ફંડ્સ ડિપોઝિટ છે બેંક પાસે, that will now be utilized and channelized in a proper way. The way Narendra Modi is promoting startup companies and Make in India project, I think this entire fund is going to help in economic development. So એક બાજુ આપણે એમ કહીએ કે બિઝનેસ નથી ચાલવાના, તો બીજી તરફ આ બધા સ્ટાર્ટઅપ કંપનીઝ અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને પણ સપોર્ટ કરશે બીકોઝ ઓફ ધીસ એક્સેસ ફંડ. બેંકમાં બહુ જ બધું નાણું હવે એકઠું થવાનું છે ને જે જનતાના કામે આવવાનું છે. રાઈટ સર? રાઈટ. બિઝનેસની જે વાત કરી ને, જેમ્સ એન્ડ જ્વેલરી, તો જેવું 8 તારીખે નરેન્દ્ર મોદીભાઈએ ડિક્લેર કર્યું, બીજે જ દિવસે તમે જોશો તો 9 અને 10 તારીખે ગોલ્ડના પ્રાઇસ એટલા હાઈ લઈ ગયા કે ઇન્કમ ટેક્સ એમની ત્યાં જવું પડ્યું. એ લોકોનો બિઝનેસ ડાઉન છે કેમ કે એમને સીસીટીવીના ફૂટેજ આપવા પડે છે. દે હેવ ટુ મેન્ટેન ધેર બુક્સ ઓફ અકાઉન્ટ્સ. સો ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ફિયર for the normal public and businessmen that you have to pay tax now. You cannot rule out everything. The reason જે કરેક્ટલી ટેક્સ ભરે છે એને કોઈ જ પ્રોબ્લેમ નથી આજની તારીખમાં. હવે હું કોંગ્રેસના સદસ્યને પૂછું છું કે એ લોકો એમ કહે છે કે લોકોને તકલીફ છે. હું એમ કહું છું કે મારા ફાધર એટ ધ એજ ઓફ 75, મારા મધર એટ ધ એજ ઓફ 73, મારી ઓફિસની બાજુમાં એક બેંક છે બેંક ઓફ બરોડા, ત્યાં 4 દિવસથી
રોજ સવારથી લઈને સાંજના 5 વાગ્યા સુધી એટ એવરી 2 hours they are distributing water and a biscuit. અમે આવા એક પણ સ્ટોલ્સ બીજી કોઈ પાર્ટીના પણ નથી જોયા. તો તમે જ્યારે એમ કહો છો કે લોકોને તકલીફ પડે છે, તમે સંસદમાં જઈને બોલી શકો છો, તો તમે અહીંયા ઊભા રહીને કામ કેમ નથી કરી શકતા? જોવા મળે છે પરંતુ ક્યાંક ક્યાંક જોવા મળે છે. મારું ખાલી ડિજિટલ માટે એક કહેવું છે, જ્યારે મોદીજી કહી રહ્યા છે કે આપણે ઇન્ડિયાને ડિજિટલાઇઝ કરવું છે, મેં તમને ખાલી એક સિમ્પલ અમને ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે કોઈ બી તમે વિકસિત દેશોમાં કોઈ બી વિકસિત દેશો તમે જોશો, એ લોકોનું એવરેજ સ્પેન્ડિંગ છે ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને નેટ બેન્કિંગનું મોર દેન 50% છે. ઇન્ડિયાનું ખાલી 10% કેમ? આ કેમનો ખાલી જવાબ મને તમારાથી જોઈએ. 10 થી જ આગળ વધવા જઈ રહ્યા છે ને સર, પણ આપણે તો મને ભાઈએ જે કામ કીધું કે એમના મમ્મી અને પપ્પા એમના પાણી ડિસ્ટ્રીબ્યુટ કરે છે, બહુ સારું કરે છે. અને હું તમને એક અપડેટ આપી દઉં કે કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધીજી અમને ઇન્સ્ટ્રક્ટ કર્યા છે કે દરેક જગ્યા પર જાઓ અને બોરીવલીમાં તમને જ્યારે પણ તમને મારો નંબર લઈ લો, તમે ક્યારે પણ મળો, બોરીવલી, કાંદિવલી, મલાડ. અમારા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે પણ એ પોતે બેંકમાં પર્સનલ જઈને લોકોને હેલ્પ કરી રહ્યા છે. એટલે પ્લીઝ તમે આ વસ્તુને અલગ કરીને નહીં લો. આપણે થોડા મુદ્દાથી ભટકી રહ્યા છે, કારણ કે ફક્ત અત્યારે પાણી અને એની વાત નથી, પૈસાની વાત છે. આમ જનતા જો હકીકતથી નરેન્દ્ર મોદીની સાથે હોય તો આમ જનતા એક નક્કી કરવું જોઈએ કે અત્યાર સુધી 60 વર્ષોથી જે આદત પડી ગઈ છે ઈએન કેન પ્રમાણે દાદાગીરીથી પૈસા પડાવવાની, તો હવે પછી આપણે આમ જનતા નક્કી કરે કે હવે પછી ભ્રષ્ટાચારમાં એક પણ રૂપિયો નહીં આપે, કે હવે પછી એક પણ કાળું નાણું ઊભું નહીં થાય. બીજું કોંગ્રેસને કહેવાનું એમ કે બીજેપી જીતી છે એ પોતાની આવડતથી, પોતાની પોઝિટિવ એટીટ્યુડથી જીતી છે. તમે હાર્યા છો, તમારી નેગેટિવિટીથી હાર્યા છો, ને હજી પણ ડિસ્ટ્રક્ટિવ મેન્ટાલિટી રાખશો તો 44 માંથી 4 પર આવી જશે. એ અલગ વાત છે. મારે ગોપાલભાઈને એક રિક્વેસ્ટ કરવી છે કે મોદી સાહેબને આ એક મેસેજ પહોંચાડે. હવે આટલું પબ્લિકે આટલું પરેશાન થઈને બી એને જનતાનો સાથ છે જ. અને અત્યારના જે આપણે જે સિચ્યુએશન જોઈ રહ્યા છે કે વિપક્ષ એ આટલો હોબાળો કરે છે, ઘડીએ વારંવાર એ લોકો રાષ્ટ્રપતિ પાસે વયા જાય, એ લોકોને રિક્વેસ્ટ કરે, સુપ્રીમ કોર્ટમાં આટલા કેસ કરે છે પોતાના જ માણસો ઊભા કરીને કે કાંઈ બી. હવે એક વસ્તુ જ્યારે મોદી સાહેબે આ નક્કી કર્યું છે, અમને એક ડર છે, સામાન્ય જનતાને હજી બી એક ડર છે કે આટલી તકલીફ સહન કર્યા પછી કાલ ઉઠીને એવું પાછું ન થાય કે હવે એને અત્યારના પાછું એક્સટેન્શન કરવું કાંઈ બી. હવે આ જે એક વખત આર પારની લડાઈ લડ્યા છે તો આનાથી હવે એ બંધ થવું જ જોઈએ. હવે આ પાછું નિર્ણય એ ના આવવો જોઈએ કાલ ઉઠીને કે હવે એક્સટેન્શન ન થવું જોઈએ. એના માટે ભાઈએ સાચી વસ્તુ કીધી કે એની શરૂઆત આપણાથી કરવી પડશે, કારણ કે જો આપણે જ નહીં આપીએ તો પછી એ ભ્રષ્ટાચાર સર્ક્યુલેટ નહીં થાય. સર, એમનો જવાબ આપી દો. એ બહુ મોટી વાત કરી છે સાહેબે. દેટ ઇઝ ધ વોઇસ ઓફ નેશન, નોટ ઓફ વન પર્સન, દેટ ઇઝ ધ વોઇસ ઓફ નેશન. અને હું એમને ખાતરી આપવા માંગુ છું, અને નરેન્દ્રભાઈ મોદી જે 2 દિવસ પહેલા જ કહ્યું છે, હું જે બોલું છું એ કરું છું. બેકફૂટ પર જવાનું મોદી સાહેબનો સ્વભાવ જ નથી. 1 ફૂટ ફ્રન્ટ આવશે, આગળ આવશે. અને એમને બહુ મોટી વાત કરી છે કે આ તો ટ્રેલર છે, પિક્ચર તો હવે બાકી છે. હજી પિક્ચરમાં શું જોવા મળશે? સવાલ લગભગ બધાની પાસે હશે, જવાબ આપની પાસેથી લઈશું. જી હા. હજી આપણે કહીએ છીએ ડિજિટાઇઝેશનનું જે વાત છે કે નેક્સ્ટ શું થવાનું છે, એક લાઈવ દાખલો જે આપણે ઇકોનોમિક ટાઈમ્સમાં 16મી નવેમ્બરે 4 દિવસ પહેલા રિપોર્ટ થયો છે, એમાં કીધું છે 35 વર્ષનો મુંબઈનો આઈટી પર્સન 200 દિવસથી આખા ઇન્ડિયામાં ફરીએ છે પૈસા વગર. 200 દિવસ 20 રૂપિયાનું ચાયનું પાણીના પૈસા છે કે એની હાઉસમેટ છે કે રિક્ષાવાળા છે, એ બધાનું એ લોકોએ એ ન્યૂઝમાં આવ્યું છે કે એણે 200 દિવસ કાઢ્યા છે કેશ વગર. ડિજિટાઇઝેશનથી So digitalization is going to happen and this is already live example. એટલે એ કઈ ચાંદ તારાની વાત નથી. It's going to happen in a year. મારે એક મેસેજ આપવાનું છે બધાઓને. 8 તારીખે આ નિર્ણય થયું. એવું નહીં હોય કે કોઈના ઘરે 100ના નોટ ને 50ના નોટ ને 10 ને 20ના ન હોય. બધા જ ઘરે હોય. આપણા બચ્ચાઓના પીગી બેંકમાં હોય, આપણી વાઈફે બધા સંતાડેલા હોય. એ હોળી દિવાળી એમના પપ્પાના ઘરે જાય, મમ્મીના ઘરે જાય, ત્યાંથી મળે. એવું કોઈ બુદ્ધિજીવી છે જે એ તો પૈસા આપણે જેટલા જોઈએ. આપ મહિનો કેટલામાં ચલાવો છો? 15-20 હજાર રૂપિયામાં. સારા. એટલે બાકીના રૂપિયા આ 8મી તારીખ પછીનો નિર્ણય છે.
15-20 હજાર નહીં એવું નથી. ભલે 25,000 હોય, ભલે આઈ એમ બોનાફાઇડ ટેક્સ પેયર, હું મારી પાસે કાળા નાણાં છે જ નહીં. હું એમ કહેવા માંગુ છું કે આટલા લોકોમાંથી તકલીફ પડી નો પડી ટૂંકમાં એટલે તકલીફ સાથે જીવતા અમે નાના પૈસા બેંકમાં નાખીએ. જંબુસરિયા સાહેબે કીધું જે પ્રમાણે કે તમે આ લાવી શકો છો કે 50% પેનલ્ટી ભરો, એવો કોઈ પ્રોવિઝન લાવે સરકાર. બટ જો સરકાર એ પ્રોવિઝન ન લાવે તો બી શું એ લોકો પૈસા ભરી શકે છે? એ એક મને ક્લેરિફિકેશન જોઈતું હતું. અને બીજી વસ્તુ, સમય ઓછો છે, ક્લેરિફિકેશન. જી નાનું ક્લેરિફિકેશન માટે તો વિપક્ષોએ સંસદમાં ચર્ચા કરવું જોઈએ. વિપક્ષોએ વોઇસ ઓફ નેશન, જે લોકોના મનમાં ડર છે, આ બધું વાતો લોકસભામાં થશે. લોકસભા ઇઝ ફોર વોટ? ફોર ડિબેટ, ડિસ્કસ એન્ડ ફાઇન્ડ ધ વે. તો વિપક્ષના લોકો ડિસ્કસ કરશે, આ બધા પ્રોબ્લેમો સામે લાવશે, તો એમાંથી સરકાર જવાબ આપે ને. જી જી સર, આપ ચર્ચા શા માટે નથી કરતા? કેમ ડરો કેમ છો? ચર્ચા તમે કોની હારે કરશો? નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતો નથી, તો આ લોકો સાથે વાત કેને કરશું? શું સર પીએમ નરેન્દ્ર મોદીજી છેલ્લા 3 દિવસથી રાજ્યસભામાં લોકસભામાં શું આવે છે, શું એમને આન્સર આપવો છે દેશને? આજે તમે ટીવી પર એક અનાઉન્સમેન્ટ કરી દીધું રાતના 8 વાગે કે 12 વાગ્યા પછી કોઈ પણ ચેનલ નહીં ચાલે. પણ તમને એક વસ્તુ કહી દઉં કે થોડા દિવસ પહેલાની વાત છે એના કે એક લેબર મિનિસ્ટ્રીનો એક આવ્યું હતું, એક રિપોર્ટ આવ્યો હતો જેમાં રોજના 550 છોકરાઓ કે યુથ બેરોજગાર થાય છે. ઈ વસ્તુ પ્લસ એના સિવાય ઘણા બધા પ્રોબ્લેમ્સ છે કે ઇકોનોમીનો ગ્રોથ નથી થઈ રહ્યો. આજે એમણે સ્વિસ બેંકના કાળા નાણાંની વાત કરી, તો ઈ કાળા નાણાં છોડી અને અહીંયા કરે છે ને વિજય માલ્યાને અને લલિત મોદીને આરામથી એ લોકોને હેવન આપી દીધું છે. હવે જોવાનું રહે છે. સર હવે આપણી પાસે સમય એક લાઈનમાં શું કહેશો? હવે આ નિર્ણયને આગળ હવે કેવી રીતે વધાવશો? હું આ તો નિર્ણયને આવકારું છું અને સર માથે ઉપર વ્યવસ્થિત આપણે લઈ લેશું અને કરશું એને. દરેક દેશમાં જે વ્યક્તિ છે દરેકની આ જિમ્મેદારી છે કે આપણે આવકારીએ અને પછી એમની સાથે રહીએ. એમની સાથે રહીએ અને એક જ્યારે આપણા પોતાના એમપી અહીંયા છે તો એક સજેશન એમને સીધું જે પોઝિટિવ ડાયરેક્શનમાં ટૂંકમાં કે જે લોકો ફેન્સ પર બેઠા છે, જેમને પૈસા ડિપોઝિટ કરવા છે અને જે છાપામાં આવે છે કે એ લોકો માથા શોધીને બીજાના નામે કરે છે, તો સરકાર જો એક ક્લેરિફિકેશન આપી દે કે તમે બીજાના માથા શોધીને કરશો તો હજુ એક બીજો એક્ટ છે મની લોન્ડરિંગ એક્ટ, તમે એમાં ફસાશો. એના બદલે પોતાના નામે નાણાં ડિપોઝિટ કરશે તો કોઈ ડેન્જર નથી. અને કદાચ એક જે પ્રપોઝલ આપણે હમણાં ડિસ્કસ પણ કર્યું કે 50 કે 60% પર ક્યાંક અને ફ્રીઝ કરીને જો ક્લેરિફિકેશન આવી જાય તો આ બધા ફેન્સ પર બેઠેલા લોકો આ પૈસા જમા કરશે અને વધુ ને વધુ પૈસા સર્ક્યુલેશનમાં. સર આ એડવાઇસ ત્યાં સુધી પહોંચાડશો? મેં કીધું ને કે આ સજેશન સારું છે અને સરકારને એમાં મને નથી લાગતું કે બહુ કોઈ પ્રોબ્લેમ આવશે. પણ આ બધા મુદ્દાઓ વિપક્ષોએ સામે લાવવું જોઈએ, સહમતિથી આ કરવું પડશે. મોદી સાહેબને જે કરવાનું હતું એ કરી દીધું. 45% ભરો. યસ, હવે લોકોના મનમાં ડર છે કેવી રીતે ભરવાનું. હવે ભરશો તો આપણે પકડાઈ જશું કે 120% પેનલ્ટી લાગશે. એના કરતા લોકોને પહેલા તો એવું લાગતું કે કંઈ થવાનું જ નથી, એ તો મોદી સાહેબે કરી બતાવ્યા. હવે લોકોને લાગે છે કે આ તો થઈ ગયું, હવે શું કરવાનું? તો આ સજેશન જે જાંબુસરા સાહેબે મૂકી છે, ઇટ કેન બી ડિસ્કસ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ નેશન. બધા ખોટા પૈસા બી બેંકમાં આવી જશે, સરકારને ટેક્સ બી મળી જશે અને આ એપિસોડ જો 6 મહિના સુધી ચાલવાનું હશે તો આ 1 મહિનામાં પૂરું થઈ જશે. 1 મહિનામાં પૂરું થઈ જશે. સમય બતાવશે કે હવે જી બધા કામે લાગી જશે, કારણ કે જનતા તો કામે લાગી જ ગઈ છે. સર આપણી પાસે જો આ ચર્ચા કરવી હોય તો કલાકો ઓછા પડે, પરંતુ સમયના અભાવે આ ચર્ચાને આપણે અહીં રોકવી પડે છે. આપ સૌનો આભાર અમારી સાથે આ ડિબેટમાં જોડાવા બદલ અને ખાસ મુંબઈની જનતાનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સવાલ અત્યારે એ છે કે નોટ બદલે છે, દેશ બદલેગા. આ દેશ બદલવાની રાહ જોઈ રહ્યું છે આ ભારત. તો આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.